મંકીપોક્સનો સૌથી વધારે ખતરો એ બાળકો પર છે અને મંકીપોક્સના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કેટલો ખતરનાક આ વાયરસ છે અને ક્યાંથી સામે આવ્યો તે જાણીએ તો બે સ્ટ્રેન છે, ક્લેડ 1 અને ક્લેડ 2. મધ્ય આફ્રિકાથી આ ક્લેડ 1 ફેલાયો છે. ત્યાં ક્લેડ 1 વધારે જીવલેણ મનાય છે. સંક્રમિત દર્દીનો મૃત્યુ દર 10% છે. ક્લેડ 2 એ વધુ ચેપી પણ જીવલેણ નથી. પશ્ચિમ આફ્રિકાથી ક્લેડ 2 પ્રસર્યો છે. દુનિયામાં હાલ ક્લેડ 2 નો ચેપ ફેલાયેલો છે અને ક્લેડ 2 ના 99.9% દર્દી એ સાજા પણ થતા હોય છે. વાયરસ ક્યારે સામે આવ્યો તે જોઈએ તો 1958માં કેટલાક કપિરાજમાં સૌથી પહેલીવાર મંકીપોક્સ જોવા મળ્યો હતો. 1970માં પહેલીવાર માણસને ચેપ લાગ્યો અને ચેપગ્રસ્ત મનુષ્યના સંપર્કમાં આવવાથી તે પ્રસરે છે. લક્ષણો જોઈએ તો પીઠ અને માથાનો દુખાવો થવો, તાવ અને થાક લાગવું, સોજો આવતા સ્નાયુમાં પીડા થવી, શરીર ઠંડુ થવું, આખા શરીર પર ફોડલા થઈ જાય. લાલ ચાંદામાં પાણી ભરાઈને તે ફૂટતા પણ હોય છે, એટલે પાણી શરીરને સ્પર્શે ત્યાં ફોડલા થતા હોય છે. WHO પણ એલર્ટ આપ્યું છે. ભારત સરકાર પણ સતર્ક છે, કારણ કે 21થી વધુ દેશોમાં મંકીપોક્સના વાયરસ ફેલાઈ રહ્યા છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.